નમસ્કાર મિત્રો, હું ભાવેશ મુછારા સ્પીડ ટેકનોલોજી યુટ્યુબ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો ખૂબ ખૂબ આભાર આપનો જે યુટ્યુબ ચેનલને બહુ જ તમે રિસ્પોન્સ આપ્યો છે, જેનાથી હું તમારો ધન્યવાદ કરું છું. મિત્રો, આજે આપણે ચેનલને આગળ વધારવા માટે જઈ રહ્યા છીએ કે જે લેન કેબલ ક્રિમ્પિંગ એટલે શું, લેન કેબલ ક્રિમ્પિંગ કેવી રીતે કરવું જોઈએ, લેન કેબલ ક્રિમ્પિંગ શું છે, એકચ્યુઅલ લેન કેબલ ક્રિમ્પિંગ કેવો પાર્ટ ભજવે છે જે આપણા નેટવર્કના રિલેટેડ છે, તો એના વિશે આપણે આગળ આ સેશનમાં જોશું. એટલે ક્લાસ 2 છે, ક્લાસ 2ની અંદરના ભાગમાં આપણે એ શીખીશું કે ભાઈ લેન કેબલ ક્રિમ્પિંગ કેવી રીતે કરવું જોઈએ અને શું એમની પરિબળો છે એ ધ્યાનમાં રાખવું જોઈએ, જેથી કરીને આપણું નેટવર્ક છે એ સ્ટ્રોંગ બને. જ્યાં મિત્રો, જો તમે લોકો આ ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને તમને આગલા વિડીયોનો નોટિફિકેશન મળતા રહે. જ્યાં મિત્રો આપણે આગળના ભાગમાં વિડીયોને વધારશું. તો મિત્રો, લેન કેબલ ક્રિમ્પિંગ એટલે શું? તો એવું છે કે ટૂલ્સનો પહેલો હું તમને પરિચય આપી દઉં કે ટૂલ્સ કયા ઉપયોગ કરવા જોઈએ લેન કેબલ ક્રિમ્પિંગ માટે, તો કે અને શું જોઈએ. જ્યાં મિત્રો આ એકદમ સરળ ગુજરાતીમાં તમને શીખવા જઈ રહ્યો છું અને સરળ એકદમ પેલી કે જે તમને લોકોને અનનોન પર્સન છો કે જેને લેન કેબલ ક્રિમ્પિંગ આવડતું નથી કે ખબર નથી હોતી, અને ખબર હોય છે તો ઘણા ખરા એવું હોય છે કે ઘણા ખરા લોકો છે એ મિસ્ટેક કરતા હોય છે. તો આ મિસ્ટેક ન થાય એને ધ્યાનમાં રાખી અને આ મેં વિડીયો બનાવ્યો છે અને એમની અંદરના ભાગમાં આપણે તમને શીખવવા જઈ રહ્યા છીએ કે ભાઈ લેન કેબલ ક્રિમ્પિંગ છે એ કઈ રીતે કરવું જોઈએ. તો હા મિત્રો, આપણે લેન કેબલ પહેલા તો ટૂલ્સની અંદરના ભાગમાં લેન કેબલનું બહુ જરૂરી છે. અને લેન કેબલ કેવો હોવો જોઈએ? તો કે લેન કેબલ જે ઘણી પ્રકારના હોય છે. એમની અંદરના ભાગમાં લેન કેબલની અંદર કેટ 6, હા મિત્રો, ઘણા બધા કહેતા હોય છે કેટ 6 એટલે શું? તો આ કેટ 6 કેબલ છે. પછી જે નેક્સ્ટ જનરેશન છે એ કેટ 6A કેબલ છે. જ્યાં મિત્રો કેટ 6 કેબલ જે છે એ કેટ 6A કરતા સ્પીડ વાઇઝ, ગેજ વાઇઝ ડાઉન હોય છે, જેથી કરીને આપણે એ કેબલ જે છે એ કેવી રીતે કયો પસંદ કરવો બહુ જ મહત્વનો પાર્ટ ભજવતો હોય છે. જેમની અંદરના ભાગમાં કેટ 6 કેબલ જે છે એમાં બી કેટ 5 કેબલ આવે છે. ફર્સ્ટ જે છે એ કેટ 5, નેક્સ્ટ જે કેબલ આવે છે કેટ 6 કેબલ. કેટ 6 કેબલની અંદરના ભાગમાં 2 ટાઈપ્સ ઓફ કેબલ હોય છે કે જે તમને 24 અને 23. 24 એટલે શું છે કે જે 24 છે એ ગેજ પતલો ગેજ હોય છે, 23 કરતા પતલો ગેજ હોય છે 24. તો મોસ્ટ ઓફ આપણું જે કનેક્ટર હોય છે લેન કનેક્ટર, જે આ કનેક્ટર છે, જે આ કનેક્ટર જે છે એ RJ45 કનેક્ટર કહેવાય છે. તે RJ45 કનેક્ટર જે છે એમની અંદરના ભાગમાં કેટ 6A કેબલ જે છે એના માટેનું અલગ કનેક્ટર હોય છે અને કેટ 6 કેબલ જે છે એના માટેનું કનેક્ટર અલગ હોય છે. એટલે આ બંને રહ્યા કનેક્ટર જે કેટ 6A માટે છે અને કેટ 6 માટે છે ખાલી. તો મિત્રો, આ જે કનેક્શન જે છે એ કનેક્શન માટે કેટ 6 કેબલ જે તમે વાપરવાના છો, વધારે પડતો હું ભાર એટલા માટે દઉં છું કારણ કે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે કેટ 6 અને કેટ 6A કેબલ જે છે એ બંને ડિફરન્ટ હોય છે. જ્યાં મિત્રો કેટ 6 કેબલ જે છે એ 250 મેગાહર્ટ્ઝ પર કામ કરતું હોય છે. કેટ 6 કેબલ, ધ્યાનથી સાંભળજો મિત્રો, કેટ 6 કેબલ 250 મેગાહર્ટ્ઝ પર કામ કરતો હોય છે અને કેટ 6A કેબલ છે એ મિત્રો 500 મેગાહર્ટ્ઝ પર કામ કરતો હોય છે. કેટ 6 ની કેપેસિટી જે છે એ 10G અપ ટુ 55 મીટર. ધ્યાનથી સાંભળજો, કેટ 6 કેબલ જે છે એમની કેપેસિટી 10G હોય છે અપ ટુ 55 મીટર અને કેટ 6A ની કેપેસિટી હોય છે 10G અપ ટુ 100 મીટર. એટલે ડિસ્ટન્સ તમારું જો દૂર હોય તો તમારે એમની અંદરના ભાગમાં કેટ 6A કેબલ તમારે વાપરો તો તમને જે છે લોંગ ડિસ્ટન્સનો બેનિફિટ મળે. અને કેટ 6A કેબલ કરતા કેટ 6 કેબલ છે એ પતલો હોય છે
ફ્લેક્સિબિલિટી વાઇઝ અને FTP વાઇઝ એ જે CAT6A છે એ શિલ્ડેડ કેબલ હોય છે, જેમની અંદરના ભાગમાં CAT6A કેબલ જે છે એનું ગેજ જે છે એ થોડો વધારે હોય છે. CAT6 કરતા CAT6A કોસ્ટલી હોય છે, પણ સ્પીડ વાઇઝ કેલ્ક્યુલેશન કરો તો બહુ બધો ડિફરન્ટ હોય છે, કારણ કે CAT6 કરતા CAT6A તમને ફ્રીક્વન્સી ડબલ હોય છે. 250 મેગાહર્ટ્ઝ CAT6 ની હોય છે, તો 500 મેગાહર્ટ્ઝ જે છે એ પેલી CAT6A ની હોય છે. તો એ તમારે CAT6A ની અંદરના ભાગમાં તમારો જે ડેટા જે છે, સાયમલ્ટેનિયસલી ડેટા જે છે એ તમને સપોર્ટ કરતો હોય છે. 10G ની સ્પીડ તમારે જોતી હોય તો CAT6A વાપરવો જોઈએ. હવે આપણે ટૂલનો પરિચય આપીએ તો ટૂલ છે એમની અંદરના ભાગમાં કયા કયા ટૂલ્સ છે એ લેવાના હોતા હોય છે. જે CAT6 ની અંદરના ભાગમાં ક્રિમ્પિંગ કેવી રીતે કરવું, તો ક્રિમ્પિંગ જે છે CAT6 અલગ હોય છે, CAT6A અલગ હોય છે. CAT6A નું અને CAT6 નું ક્રિમ્પિંગ સરખું હોય છે, બટ CAT6 ના કનેક્ટર બંનેના ડિફરન્ટ હોય છે. તો મિત્રો ટૂલ્સ આપણે કયા કયા લેવા જોઈએ, તો કે પેલું લેન કેબલ, બીજું છે RJ45 કનેક્ટર, ક્રિમ્પિંગ ટૂલ, પછી લેન ટેસ્ટર, લેન કેબલ કટર, લેન કેબલ સ્ટ્રીપર. આટલી વસ્તુ મિત્રો જોશે આપણે કેબલને ક્રિમ્પિંગ કરવા માટે. ચલો આપણે ક્રિમ્પિંગના ટૂલ્સ બધા લઈ લીધા છે. હવે આપણે લેનનું ક્રિમ્પિંગ કરવું છે. તો મિત્રો ક્રિમ્પિંગ કઈ રીતે કરશું, તો એના માટે થઈને ક્રિમ્પિંગમાં કલર કોડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ મિત્રો આ કલર કોડ છે તમારી સમક્ષ. કલર કોડની અંદરના ભાગમાં આ 8 જે કેબલ છે એનું કલર કોડિંગ છે. કઈ રીતે કરવું એ આમની અંદરના ભાગમાં ગાઈડન્સ આપેલું છે. તો મિત્રો જ્યાં મિત્રો કલર કોડિંગ તમને સમજાઈ ગયું છે, ફરીથી હું એકવાર બોલી દઉં. ઓરેન્જ વ્હાઇટ ઓરેન્જ, ગ્રીન વ્હાઇટ બ્લુ, બ્લુ વ્હાઇટ ગ્રીન, બ્રાઉન વ્હાઇટ બ્રાઉન. મિત્રો આ જે કલર કોમ્બિનેશન છે એ પ્રમાણે કોમ્બિનેશનથી તમારે કેબલ્સને એરેન્જ કરવાના છે. ત્યાર પછી સ્ટેપ 1 છે એને સ્ટ્રીપ કરવાનું છે. આ રીતે સ્ટ્રીપ કરવાનું. પછી ત્યારબાદ કલર સિક્વન્સ કરવાનું છે. સ્ટ્રીપિંગ કર્યા પછી પેલો જે કેબલ છે એને પેલું એક સરખા ગોઠવી અને કટ કરવાના છે. કટ કરી અને પછી એમને પેલા કેબલને એરેન્જ કરવાના છે. ત્યારબાદ તમે RJ45 કનેક્ટરને એમાં ઇન્સર્ટ કરો. ઇન્સર્ટ કર્યા પછી સરખી રીતે તમે જોઈ લો કે એ કેબલ જે છે એ છેક સુધી તમારે પહોંચી ગયા છે કે નથી પહોંચ્યા, એ બી તમારે ખાસ કરીને જોવું પડશે. ક્યારેક એવું મિત્રો હોય છે કે કોઈ પણ એક કેબલ લૂઝ કનેક્શન રહી ગયું છે, જેથી કરીને તમે કોઈ પણ મોટી સાઇટ પર જો આગળના ભાગમાં, તો તમારે ત્યાં ધક્કો થશે, તમારો ટાઈમ વેસ્ટ થશે. 2 જગ્યાએ ક્રિમ્પિંગ કર્યા છે, કેમેરો જે છે એ કઈ સાઈડ લાગેલો છે, કમ્પ્યુટર કઈ સાઈડ લાગેલું છે, એમની અંદરના ભાગમાં કનેક્શન ક્યાં છે, શું કાંઈ. તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખશો તો શું થશે કે ભાઈ કેબલ ક્રિમ્પિંગ તમારે સેકન્ડ ટાઈમ નહીં કરવું પડે. અને આ ક્રિમ્પિંગ કર્યા પછી તમારે ક્રિમ્પિંગ ટેસ્ટરથી ચેક કરવાની બી જરૂર નહીં પડે, જો તમને એક્સપિરિયન્સ પ્રોપર હશે તો. નેક્સ્ટ છે ક્રિમ્પિંગ વાયર પ્લસ એની સ્લીવ બંને પેલામાં જવી જોઈએ. અને જ્યારે તમે પુશ કરો ત્યારે એ જે સ્લીવ છે એ પેલાની સાથે પુશ થવી જોઈએ, એમાં દબાવવી જોઈએ. જો નહીં દબાય તો તમારા કેબલ જે છે એ લોંગ ટાઈમે ખેંચાવાની શક્યતા વધતી જતી હોય છે, જેથી કરીને તમારે શું થાય છે, લૂઝ કનેક્શનના ચાન્સીસ, કનેક્શન નથી મળતું એવા ચાન્સીસ, ક્યારેક કેબલ ચાલે છે, ક્યારેક નથી ચાલતો, આવા ચાન્સીસ વધી જતા હોય છે. ત્યાર પછી આપણી પાસે આપણે છે લેન ટેસ્ટર ટેસ્ટિંગ, કે જે લેન ટેસ્ટર છે. આ લેન ટેસ્ટર થી તમારે ટેસ્ટિંગ કરવા માટે થઈને કેવું હોય છે કે RJ45 અને RJ11 જે તમે ટેલિફોનનો જેક જે છે એ ચેક કરી શકો છો આમાં, અને RJ45 નો બી જેક ચેક કરી શકો છો. જે ક્રિમ્પિંગ થયેલું છે 8 લાઇટ છે એ તમને લાઇનમાં બ્લિંક થશે, એ તમને દેખાશે. અને બીજી અગત્યની વાત મિત્રો કે ભાઈ કોઈ પણ લેન કેબલ જે છે ટેસ્ટર, એ ટેસ્ટર ક્યારેય તમારે ચાલુ PoE લગાવશો તો ઉડાડી દેશે. માટે તમે એવું ઘણા બધા એવા મિત્રો છે કે જેમને ખબર નથી હોતી કે જે ચાલુ PoE તમે લેન ટેસ્ટરમાં ચેક કરવા જાય છે, પણ શું હોય છે કે PoE જે છે એ 12 વોલ્ટ પાવર જે છે એ સપ્લાય કરતી હોય છે. તો એમાંથી તમને 12 વોલ્ટ સપ્લાય આવ્યો તો તમારા ટેસ્ટરને તમારે સીધો એના ઇનસાઇડ આપી દેશે અને એ સીધું ઉડાડી દેશે, કારણ કે એમની કેપેસિટી જે છે એ 9 વોલ્ટની હોય છે. 9 વોલ્ટથી પેલી કેપેસિટી હોતી નથી. 9 વોલ્ટની બેટરી આવે છે કેબલ ટેસ્ટરમાં. તો મિત્રો ક્યારેય એવી ભૂલ ના કરતા કે લેન ટેસ્ટર જે છે એ લેન ટેસ્ટર ક્યારેય PoE ચાલુ PoE તમારે લેન ટેસ્ટરમાં
કેબલ જે છે POE માં લગાવી અને પછી તમારા લેન ટેસ્ટરમાં લગાવવાનો નથી, જેથી કરીને આ તમને ધ્યાનમાં રહે. ત્યાર પછી નેક્સ્ટ મિત્રો આપણે એક દર વખતે કહીએ છીએ કે તમને કોઈ પણ વસ્તુ જે છે એ પ્રેક્ટિકલ હું શીખવવાનો છું, તો હું તમને સાથોસાથ પ્રેક્ટિકલ બી બતાવી દઉં છું કે કઈ રીતે આપણે લેન કેબલ ક્રિમ્પિંગ કરવું જોઈએ અને કેટલા ટૂલ્સ છે એમાં ઉપયોગ કરવા જોઈએ. આમાં કોઈ પણ ડાઉટ હોય તો મિત્રો કમેન્ટ કરીને મને પૂછી શકો છો. અધરવાઇઝ તમને કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરીને મને કમેન્ટમાં પૂછી શકો છો કે ભાઈ મારે આ વસ્તુ. પ્લસ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને તમને આગળના અવનવા વિડીયો મળતા રહે. આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આ છે આપણું ક્રિમ્પિંગ, એકદમ પરફેક્ટ ક્રિમ્પિંગ, જે RJ45 ની અંદરના ભાગમાં આપણે CAT6 કેબલને લગાડ્યું છે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો CAT6 એ જે કનેક્ટર છે એ આ ટાઈપનું હોય છે, જે મેટલ પહેલામાં આવતું હોય છે. CAT6 એ કનેક્ટરની અંદરના ભાગમાં પેલી એની લેગ્સ હોય છે, તો આની આ જે છે કેબલની અંદર જાય છે, પ્લસ આમની અંદરના ભાગમાં કેબલ છે માઉન્ટ થતો. CAT6 એ માટેનું કનેક્ટર છે. જી હા મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે લેન ક્રિમ્પિંગ શું છે અને કેવી રીતે કરવું જોઈએ. અને આમની અંદરના ભાગમાં વધારે માહિતી જોઈતી હોય તો મિત્રો કમેન્ટ કરીને પૂછી શકો છો. કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. કમેન્ટમાં તમને પ્રોપર બધા આન્સર આપીશ. અને મિત્રો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આગળનો વિડીયો છે એ બહુ જ અગત્યનો છે CCTV કેમેરા માટે. કારણ કે NVR જે કેમેરાનું હાર્ટ છે, જે NVR એટલે શું અને NVR જે છે એ કેવી રીતે વર્કિંગ કરે છે, તો આગળનો વિડીયો છે એ રસપ્રદ હશે. અને આગળના વિડીયોની અંદર ભાગમાં તમને NVR ની પૂરી ડિટેલ્સ વિગત સાથે હું તમને સમજાવવાનું છું, શીખવાડવાનું છું, અને એકદમ સરળ ગુજરાતી ભાષા. હા મિત્રો, આપણે હવે લઈ લઈએ કે આપણે દર વખતે કહીએ છીએ કે એક બોનસ ટિપ્સ તમને દર વખતે મળવાની છે, તો બોનસ ટિપ્સ માટે થઈને રેડી થઈ જાઓ. CAT6 લેન કેબલ લેતી વખતે બ્રાન્ડ અને ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં કે તમે કોઈ પણ કેબલ લઈ લેશો, જેથી કરીને તમને આજે કેવું છે કે તમે 100 મીટર 200 મીટર કે 1000 મીટર કેબલ પાથરી દીધો, પછી ખબર પડી કે આ કેબલ તો ખરાબ છે. તો 1000 મીટર કેબલ પાથર્યા પછી તમે એ કેબલ છે એ ચેન્જ કરવો બહુ જ મુસીબત છે. કારણ કે જેટલું તમે કેબલ પાથરી દીધો ચોકે પણ એમની મજૂરી જે છે એ તમારી જશે. સામે લેન કેબલ છે એ પાઇપમાં નાખેલું હશે, એટલે બધી ફરીથી તમારે
મહેનત પડી જશે, જેથી કરીને તમારે પહેલેથીનો Cat 6 કેબલની અંદરના ભાગમાં ક્વોલિટી અને બ્રાન્ડને ધ્યાનમાં રાખીને તમારે ચાલવું પડશે. પછી તમારે લોકલ RJ45 કનેક્ટર જે છે એને એવોઇડ કરવા જોઈએ. લોકલ RJ45 કનેક્ટર ના વાપરવા જોઈએ. કોઈ પણ બ્રાન્ડેડ RJ45 વાપરવા જોઈએ, કારણ કે RJ45 પર જ તમારું આખું નેટવર્ક જે છે એની એબિલિટી હોય છે, જેમની અંદરના ભાગમાં તમારે RJ45 કનેક્ટરને અવોઇડ કરવા જોઈએ પહેલા અનબ્રાન્ડેડ. ત્યાર પછી મિત્રો ટૂલ્સની ક્વોલિટી સારી હોવી જોઈએ. જે તમે ક્રિમ્પિંગ ટૂલ્સ જે યુઝ કરો છો એ સારી ક્વોલિટીનું હોવું જોઈએ. તેમની કટર જે છે એ બી સારી ક્વોલિટીની હોવી જોઈએ, જેથી કરીને તમે લોકો જે 300, 400, 200 રૂપિયાના જે ટૂલ્સ મળે છે એ ટૂલ્સની અંદરના ભાગમાં પ્રોબ્લેમ એ થતો હોય છે કે તમારું ટૂલ્સ સારું ના હોય, એટલે તમે જ્યારે પુશ કરો ત્યારે જે 8 પિન છે એ પુશ થવાની જગ્યાએ કેવું થાય છે કે 2-3 પિન છે એ ઉપર રહી જતી હોય છે. પછી તમારો કેબલ જે છે એ ટેસ્ટર તમે ચેક કરો, કેબલ કનેક્ટિવિટી ઓકે બતાવે પણ કનેક્શન થતું નથી હોતું, ડિલે આવે છે કે પછી કોઈ પણ વસ્તુ એ કનેક્શન લૂઝ કનેક્શન હોય એના હિસાબે તમારે આવા પ્રોબ્લેમ થતા હોય છે. પછી ક્રિમ્પિંગ થઈ ગયા પછી લેન્ડ ટેસ્ટર વડે ચેક કરવું એ એક સારો પોઈન્ટ છે, પણ ક્રિમ્પિંગ જે તમે ટેસ્ટર વાપરો છો લેન્ડ ટેસ્ટર, એ ટેસ્ટર સારી ક્વોલિટીનું હોવું જોઈએ, કારણ કે દર વખતે તમે એ ટેસ્ટરથી ચેક કર્યા પછી તમે એમાં લગાડો તો ટેસ્ટર કેવું હોય છે કે ક્યારેક ને ક્યારેક તમને ટેસ્ટર જે છે એ સારી ક્વોલિટીનું વાપરો છો પણ સારી ક્વોલિટીનું નથી વાપરતા, ત્યારે તમને કેવું થાય છે કે કેબલના કનેક્શનની પ્રોબ્લેમ હોય છે, પણ એ ટેસ્ટર તમને સોપ નથી કરતું. 8/8 લાઇટ થતી હોય છે છતાંય કેબલમાં પ્રોબ્લેમ હોય છે. તો એ કેબલ ટેસ્ટર જે છે એ તમે હલકી ગુણવત્તાનું વાપરતા હોય છો, એના માટે આવું થતું હોય છે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.